નડિયાદના વોર્ડ નંબર 10ના પૂર્વ કાઉન્સિલર પર હુમલાની ઘટના સામે આવી। પૂર્વ કાઉન્સિલર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। સામાન્ય બાબતમાં પડોશી સાથે ઝઘડો થયો અને આ ઝઘડામાં મારામારીની ઘટના થઈ, કેમ કે ઝઘડામાં તૃપ્તિબેન પટેલ અને તેમના દીકરાને ઈજા પણ પહોંચી। નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। સમગ્ર ઘટનાને પગલે નડિયાદમાં ચકચારી ભર્યો માહોલ હાલમાં જોવા મળ્યો। તો પૂર્વ કાઉન્સિલર અને તેમના પરિવાર પર પણ હુમલાની આ ઘટના સામે આવી છે। સામાન્ય એવી બાબતમાં પડોશી સાથે ઝઘડો થયો અને આ ઝઘડામાં મારામારી થઈ। આજરોજ સાંજે ફાયર બ્રિગેડના માણસો દ્વારા રોડ ઉપરના ઝાડ, એટલે દર ચોમાસા વખત અમે ઝાડ કપાઈએ છીએ અને જે ઘરની પરમિશન લઈને જ કપાઈએ છીએ, જેથી કરીને ચોમાસામાં પવન ને વરસાદ પડે તો દુર્ઘટના ના થાય। તો આજે સાંજે ફાયર બ્રિગેડના માણસો મારી ઘરે પહેલાં ઝાડ કાપ્યું। બાજુમાં નીતિન પ્રજાપતિનું ઘર છે, એની ઘેર ઝાડ કાપતા હતા તો એનો છોકરો કશ્યપ પ્રજાપતિ આવીને આ લોકો જોડથી કટર ઝૂંટવી લીધું અને અંદર જતો ગમે એમની ગારો બોલતો હતો। તો મેં એને કહ્યું, ભાઈ ગારો શું લેવા બોલે છે, કાપવા દે ને, તાર દાદાએ તો કહ્યું છે ઝાડ કાપવાનું। તો મને ગમે એમની ગારો બોલતો, મેં એને કહ્યું। પછી અમારે ઝપાઝપી થઈ, પછી એની છોકરી આવી, એની છોકરી ગમે એમનું બોલતી હતી, એટલે થોડી એ થયું। પછી મારો છોકરો આવ્યો અને પાછળ ઝપાઝપી થઈ, મને માર્યો, મારા માર ખેંચ્યા, એક કટર લઈને મને મારવા આવતો હતો। પછી થોડી વધારે એ થયું, પબ્લિક ભેગી થઈ ગઈ અને છેલ્લે એને એના સસરાને ફોન કર્યો। એના સસરા આવીને પાછળથી મારી વાઈફને ફટકો મારી દીધો અને મારા છોકરાને ફટકો માર્યો।